નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં અસરગ્રસ્ત ખેડૂતોનો હુંકાર, વળતર નહીં તો ભાજપને વોટ નહીં। ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ તંત્રને 56મી વખત આવેદન। કલેક્ટર કચેરીમાં ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ વેના ખેડૂતનો પરિવાર સાથે 4 કલાક સુધી પડાવ। થાળી વેલણ ખખડાવવા સાથે ઘૂઘરા વગાડી મહિલાઓએ ભજન ગાઈ નોંધાવ્યો વિરોધ। હવે પૂરમાં અંકલેશ્વર બાદ પાનોલી પણ ડૂબશે, ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોએ વ્યક્ત કરી દહેશત। ચૂંટણી પહેલા અન્ય જિલ્લા જેટલું વળતર જાહેર ન કરાય તો 1.5 લાખથી વધુ ખેડૂત પરિવારોની લોકસભા બહિષ્કારની ચીમકી। ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજ યોજનામાં અન્ય જિલ્લા પ્રમાણે વળતરને લઈ આજે 56મી વખત મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરીએ સવારથી જ વડાપ્રધાનના બંને પ્રોજેક્ટોના અસરગ્રસ્ત 37 ગામના ખેડૂતો અને તેમના પરિવારના પડાવ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। સુરત, નવસારી, વલસાડ પ્રમાણે એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજમાં ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત 2500 ખેડૂતોએ આજે મંગળવારે સરકાર અને તંત્રને 56મી વખત આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂત પરિવારની મહિલાઓ બાળકો સાથે હાથમાં થાળી, વેલણ અને ઘૂઘરા લઈ વિરોધમાં જોડાઈ હતી। વિરોધ અને અન્યાયના બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ અસરગ્રસ્ત 37 ગામોમાં ભાજપના એક પણ જનપ્રતિનિધિને પ્રવેશ નહીંનો પણ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે। આટલું ઓછું હોય તેમ 4 વર્ષથી વળતર મુદ્દે લડત ચલાવતા ખેડૂતોએ વળતર નહીં તો ભાજપ સરકારને વોટ નહીંનું પણ અલ્ટિમેટમ આપી દીધું છે। ભરૂચ, અંકલેશ્વર, હાસોટ અને આમોદ તાલુકાના ખેડૂતોએ તો NHAI દ્વારા વધુ સંપાદિત કરેલી જમીનને લઈ 15 દિવસમાં કાયદો હાથમાં લઈ નાખી દીધેલા હાઈવેમાં રોકાણ કરવા અને જેલમાં જવાની તૈયારી પણ બતાવી દીધી છે। બીજી તરફ ભાડભૂત બેરેજ યોજનામાં ડાબા કાંઠાના 6 ગામના અસરગ્રસ્તોએ સરકારી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પહેલા પ્રોટેક્શન વોલ બનાવી પછી બેરેજ બનાવવાના નિયમનો પણ છેદ ઉડાવ્યો હોવાનું ટાંક્યું છે। ગત ચોમાસામાં 400 મીટર આડબંધ બની જતા અંકલેશ્વરમાં 250 વીઘા જમીનનું ધોવાણ સાથે શહેર ડૂબ્યું હતું। આ વખતે નદીમાં બેરેજની કામગીરી 800 મીટર થઈ ગઈ છે, ત્યારે આગામી ચોમાસામાં પૂર આવ્યું તો પાનોલી પણ ડૂબી જશેનો ખતરો વ્યક્ત કર્યો છે, જેને લઈ વળતરનો કોયડો ચૂંટણી પહેલા ઉકેલી પાળા બાંધવા માંગ કરાઈ છે। અસરગ્રસ્ત ખેડૂતોના 3 કલાક સુધી ભજનોની રમઝટ, થાળી, વેલણ અને ઘૂઘરા વગાડવા સાથે ચાલેલા વિરોધ પ્રદર્શનમાં આગેવાનો નિપુલ પટેલ, હિરેન ભટ્ટ, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂત પરિવારોએ કલેક્ટર સંકુલ ગજવ્યું હતું। જેવું પાટીલ સાહેબે વલસાડ, નવસારીને જેવું સુરતને વળતર ચૂકવવામાં આવ્યું છે એવું ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં કેમ નહીં આવતું? એટલે ભરૂચના 460માં નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે, તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા 990નું બતાવવામાં આવેલું છે।
ખરેખર સ્થળ પર 6 ગુંઠા વધારે જમીન સંપાદન થાય છે તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. પ્રમાણપત્ર જમીન દફતર ખાતા મારફત રજૂ કરવા છતાં આજ દિન સુધી 6 ગુંઠાના પૈસા મળતા નથી. કાયદો હાથમાં લઈ હાઈવે નાખી દીધેલો છે, ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે. આજ દિન સુધી અમને નાણાં 6 ગુંઠાના મળતા નથી. તાત્કાલિક મળે એવો માગણી છે, અથવા તો અમારી જમીન એ 6 ગુંઠા છૂટી કરે, આવું અમારું ખેડૂતનું કહેવું છે. આ બાબતે ઓછામાં ઓછી 60 વખત જમીન સંપાદન અધિકારી, કલેક્ટરશ્રી, NH હાઈવેના મુખ્ય ઇજનેર અધિક્ષકોને રજૂઆત કરી છે. સુરત, ભરૂચ અને ગોધરા મુકામે 60 વખત ધક્કા ખાયા છે, છતાંય કોઈ નિરાકરણ આવતું નથી. ફક્ત હવે લોલીપોપ આપ્યો છે કે તમારી જમીન સંપાદન કરવામાં આવશે, એની કાર્યવાહી ગેજેટમાં પ્રસિદ્ધિ કરવામાં ચાલુ છે. ક્યારની ચાલુ કરી છે એ કોઈ વાત સાંભળતા નથી. માગણી નહીં સ્વીકારવામાં આવે તો 15 દિવસ પછી અમે અમારી જગ્યાની અંદર બાંધકામ કરી દઈશું અને હાઈવેમાં રોકાણ કરીશું. સરકાર કાયદો લેશે તો જેલમાં બેસવા તૈયાર રહીશું. આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન 56ની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે, મીડિયા પણ કહે છે. તો આજે અમે એમને 56મું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. અમને 55 આવેદનપત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી. એટલે આ 56મું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ. તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે 55 આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એવી વ્યવસ્થા કરો. કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ પાસે પણ અમે નવસારી, સુરત કેટલી મિટિંગો કરી, તો અમારા જનપ્રતિનિધિઓ, અમારા ધારાસભ્યોને લઈને ગયેલા. તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબે એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામા લખી લઈશું. અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી. તો મારા જનપ્રતિનિધિને પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા, મહેરબાની કરીને. કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમને અમે ચૂંટ્યા છે, કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા. તો તમારે હવે અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે, કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે. નહીં તો અમે ગામમાં પહેવા નહીં દઈએ. મહેરબાની કરીને કોઈ અપમાન ન થાય એટલા માટે દરેક ગામની પરવાનગી લઈને ગામમાં પ્રવેશ કરજો ને અમારા પ્રશ્નનો નિકાલ કરજો. નહીં તો અમે સંપૂર્ણ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ ને ગામે ગામ ફરી સિટીમાં બી અમારા સંબંધીઓ રહે છે એમને પણ અમે કહેવાના છે કે ખેડૂતને એક સપોર્ટ કરો. તમે બી ખેડૂતના દીકરા જ છો, તો એક સપોર્ટ કરી ને ખેડૂતને આલમમાં એક ઉજાસ લાવો એવી અમારી માંગણી છે. જય જવાન, જય કિસાન. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભાળભૂત બેરેજ. સૌથી પહેલાં તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઇન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આળબંધ બનાવી શકાય નહીં. હાલમાં નદીની અંદર આળબંધની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું, એની સાથે એ આળબંધની અંદર 400 મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું. એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી 250 વીઘા જમીનનું ધોવાણ કર્યું. હાલમાં પણ એ પારાનું કામ 800 મીટર સુધી, આળબંધનું કામ 800 મીટર સુધી પહોંચી ગયું છે, જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીઘા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પનોલી પહોંચશે. તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ? સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું, એની જગ્યાએ આળબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી? અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આળબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો. બીજી વાત કે આ જે નુકસાન થયું છે, હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે 1200 કરોડ રૂપિયાનું નુકસાન ભાળભૂત બેરેજ યોજના વિલંબમાં પડવાથી થયું છે. જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા હતા તો અત્યારે પૂર્ણ થઈ જશે ને. અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી, એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે. તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ પ્રમાણે વળતર આપતા હોય, તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન. પણ અમે આજે 55 વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આવી, પણ આજે 56મી વખત અહીંયા આવેદનપત્રો આપવા આવ્યા છે. તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવવો ન્યાય? અને આળબંધનું કામ
બંધ કરો અને બંધ કરી અને સૌથી પહેલાં પાળાનું કામ કરો, નહીં તો અમારી જે બાકી રહેલી જમીન છે એ પણ સંપૂર્ણ ધોવાઈ જશે. જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, લગભગ 52 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે. હવે જો અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે. ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી. અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં? શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો? શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો? દરેક નેતાને, દરેક જનપ્રતિનિધિને અમે ઘણીવાર 4 વર્ષથી આ જ કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી. વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું, હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો દરેક ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ભરૂચની એપેક્સ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગુજરાતમાં હવે હાર્ટ એટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે, જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને કિશોરોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે એને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોઈએ છીએ, પરંતુ જે યુવાનને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે 32 વર્ષીય શહેજાદ ઇકબાલ રાયલી ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતો હતો. 4 માર્ચના રોજ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર હતો. તે સમયે અચાનક તેને ગભરામણ થતાં તેને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં જ શહેજાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે અચાનક તેના મોતથી પરિવાર, હોસ્પિટલ સ્ટાફ સહિત નમીપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે શહેજાદના 5 વર્ષના લગ્ન ગાળામાં તેને એક 2 વર્ષીય પુત્ર પણ છે, જ્યારે શહેજાદ તેના પિતાનો એકનો એક પુત્ર હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 45 લાખના ખર્ચે 7 જેટલા માર્ગોનું રીકાર્પેન્ટિંગના કામનું ખાતમુહૂર્ત કરાયું. ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ અંકલેશ્વરના વોર્ડ નંબર 9 સહિત 7 માર્ગોના રીકાર્પેન્ટિંગ માટે નગરપાલિકા દ્વારા 45 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે માર્ગોના રીકાર્પેન્ટિંગના કામનું આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ગંગા જમના સોસાયટી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપપ્રમુખ ભાવેશ કાયસ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને સ્થાનિક નગર સેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 45 લાખના ખર્ચે 7 જેટલા વિવિધ રોડોના સીલ કોટ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેસીઆઈ ભરૂચ દ્વારા આજ રોજ થવા ગ્રામ નિર્માણ કેળવણી મંડળમાં આશરે 600 જેટલા ધોરણ 10 અને 12ના બાળકોને શુભેચ્છા પાઠવીને બોલપેન અને ચોકલેટ આપવામાં આવ્યા હતા. જેસીઆઈ ભરૂચ દ્વારા નાના બાળકોને શિક્ષણ માટેના અલગ અલગ 100 જેટલા ચાર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી હર્ષિત શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ હર્ષ પટેલ, વીપી કોમ્યુનિટી આશિષ શેઠ તેમજ ડાયરેક્ટર કોમ્યુનિટી મૃણાલ કાપડિયા હાજર રહ્યા હતા. નર્મદા જિલ્લામાં ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધીના આગમને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ પત્રકાર પરિષદ યોજી હતી. ભારત જોડો યાત્રા 9મી માર્ચે નર્મદા જિલ્લામાં આવશે. ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી યાત્રા નીકળ્યા બાદ રાહુલ ગાંધી હરસિદ્ધિ માતાજીના દર્શન કરશે, જે બાદ આંબેડકર ચોક ખાતે રાહુલ ગાંધી સંબોધન કરશે, જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરોને જરૂરી જવાબદારીઓ સોંપવા માટે રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મંગળવારે બેઠક કરી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈ લોકો ઉત્સાહી હોવા સાથે કોંગ્રેસની વિચારધારા સાથે પ્રજા જોડાઈ રહી હોવાનો મત વ્યક્ત કરાયો હતો. ઉષા નાયડુએ ભાજપમાં નેતૃત્વની કમી છે એટલે કોંગ્રેસના સિનિયર નેતાઓ લેવા માટે તલપાપડ થઈ રહી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. તો ભાજપ ડરી ગઈ હોય કોંગ્રેસના તૈયાર નેતાઓને પોતાનામાં જોડી રહી હોવાનું પણ તેઓએ કહી દીધું હતું. श्री राहुल गांधी जी की जो भारत जोड़ो न्याय यात्रा है वो 7 तारीख को गुजरात एंटर करने वाली है दाहोद से, और वो दाहोद होते हुए पंचमहल होते हुए छोटा उदयपुर होते हुए 9 तारीख को 10 बजे नर्मदा डिस्ट्रिक्ट एंटर करने वाली हैं. तो नर्मदा में एंटर करके वो नर्मदा की कर्णेश्वर होते अक्तेश्वर चौक होते हुए राजपीपला आएगी, और राजपीपला में गांधी चौक से लेके अंबेडकर चौक तक 2 किलोमीटर की राहुल गांधी जी की पदयात्रा चलेगी. और
उस पदयात्रा के बाद फिर वो नर्मदा से निकलते हुए नेत्रंग की तरफ यात्रा हमारी निकलेगी। राहुल जी की यात्रा के बीच में जितने भी प्रसिद्ध स्थान हैं उन सबको राहुल जी विजिट करेंगे। मेरे को लगता है कि भाजपा में नेतृत्व की कमी हुई है, इसलिए देश भर में उन्होंने कांग्रेस जोड़ो अभियान उन लोगों ने भाजपा ने शुरू की हैं। और जो नेता कांग्रेस छोड़ के गए हैं उनको नेता कांग्रेस ने बनाया है, इतना काबिल नेता उनको बनाया है कि भाई आज भाजपा उन सबको लेने की और अपना भाजपा को कांग्रेस से भरने की वो अपना अभियान चला रही है। ભરૂચ શહેરના ધોળીકોઈ રાણા સ્ટ્રીટમાં આવેલ બહુચર માતાજીના મંદિરનો 21મો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ધોળીકોઈ રાણા સ્ટ્રીટ પરિવાર અને બહુચર યુવક મંડળ દ્વારા ભરૂચ શહેરના ધોળીકોઈ રાણા સ્ટ્રીટમાં આવેલ બહુચર માતાજીના મંદિરનો 21મો પાટોત્સવ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા, ધ્વજારોહણ અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભરૂચના નંદેલાવની અનુરાધા સચ્ચિદાનંદ સોસાયટી ખાતે 8 માર્ચ મહાશિવરાત્રિએ ઉજ્જૈન મહાકાલ અર્ધનારીશ્વરમાં દર્શનનું આયોજન કરાયું છે। એએસ યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા ભાવિક ભક્તોને શિવલિંગના દર્શન અને ભાંગની પ્રસાદીનો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે। સાથે મહાશિવરાત્રિને લઈ માતરિયા તળાવની સામેથી જ જયનારાયણ સોસાયટી થઈ આશ્રય જતો માર્ગ બપોરે 2 થી રાતે 10 વાગ્યા સુધી મોટા વાહનો માટે બંધ રહેશે। બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ભાગરૂપે વાલિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। વાલિયા હેલ્થ ઓફિસના હોલ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં મહિલાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહિલાઓને વાનગી નિદર્શન કર્યું હતું। સેમિનારમાં કાશ્મીરાબેન, નાયબ મામલતદાર નૈનાબેન, બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન શ્રુતિબેન તેમજ આંગણવાડી વર્કર બહેનો અને હેલ્થ ઓફિસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। શિવરાત્રી નિમિત્તે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર નજીક તુલસી માળા અને રુદ્રાક્ષ વિતરણનો કાર્યક્રમ યોજાશે। શુક્રવાર તારીખ 8મી માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભરૂચમાં હરિ અને હરનો ઉત્તમ સંયોગ થવા જઈ રહ્યો છે। તે અવસરે ભૂદેવ રાજુભાઈ દવે દ્વારા મહાકાલથી સિદ્ધ કરેલ રુદ્રાક્ષ તથા અયોધ્યાથી આવેલ તુલસી માળાને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરાશે, જેના દર્શનનો લાભ લેવા તથા સાંજે 6 કલાકે યોજાનાર મહાઆરતીમાં જોડાવવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પઠવાયું છે। રુદ્રાક્ષ અને માળાની પ્રસાદી વિતરણ સાંજે 7 વાગ્યાથી જૈન દેરાસર શક્તિનાથ મહાદેવ સર્કલની બાજુમાં યોજાશે। 8/3/2024 શુક્રવારે સાંજે શક્તિનાથ જૈન દેરાસરની પાસે મહાઆરતીનું આયોજન છે। બાબા મહાકાલ ઉજ્જૈનનું આપણે જે ઉજ્જૈનમાં જે શિવલિંગ છે એ ટાઈપનું આપણે આ શક્તિનાથ જૈન દેરાસર પાસે બેસાડવાના છીએ। તો તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા માટે ભરૂચની પ્રેમી જનતાને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ આપું છું। અને એ તુલસી અમારે અયોધ્યાથી ભગવાન રામચંદ્રના અયોધ્યાથી તુલસીની માળાઓ અને મહાકાલથી રુદ્રાક્ષિત થઈને આવવાના છે। તો અમે તમામ ભક્તોને ફ્રી ઓફ આપવાના છીએ પ્રસાદી રૂપમાં। તો તમામ ભક્તોએ ભાગ લેવા હાર્દિક આમંત્રણ આપું છું। ભરૂચ એલસીબી પોલીસે ભોલાવ જીઆઈડીસીમાં આવેલ જલધારા પાર્કમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલ જલધારા પાર્કમાં રહેતો બુટલેગર ઉમેશ ઉર્ફે કૃપેશ શંકર કહાર પોતાના ઘરે વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। સ્થળ પરથી વિદેશી દારૂની 51 નંગ બોટલ મળી 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ઉમેશ કહારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। ઝઘડિયાના ઊંટિયા ગામે સત્તા બેટિંગનો જુગાર રમતા 2 જુગારી રોકડા 12,630 સાથે જબ્બે થયા હતા। ભરૂચ એલસીબી પીએસઆઈ એમએમ રાઠોડને ઝઘડિયાના ઊંટિયા ગામે તળાવ પાસે કનુ વસાવા સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડતા 2 જુગારી શૈલેષ અને મહેશ વસાવા જુગાર રમતા રોકડા 12,630 સાથે ઝડપાઈ ગયા હતા। જ્યારે જુગાર રમાડનાર કનુ વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝઘડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભરૂચના મહાદેવનગરમાંથી એલસીબીએ પિકઅપ વાનમાં ચોરખાનું બનાવી સંતાડેલ 1,40,000ના દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએ ટુવર નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે પુષ્પધન સોસાયટીમાં રહેતો બુટલેગર નિલેશ મિસ્ત્રીએ દારૂ મંગાવ્યો છે, જેના આધારે મહાદેવનગર સોસાયટીમાં દરોડો પાડતા બુટલેગર ધ્રુવ પટેલ અને પિન્ટુ મિસ્ત્રી મહારાષ્ટ્ર પાર્સિંગની બોલેરો પિકઅપ સાથે મળી આવ્યા હતા।
વાનના પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી દારૂની 656 નંગ બોટલ મળી આવતા બંને આરોપીની ₹6,40,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. માલ મંગાવનાર બુટલીગર નિલેશ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી સી ડિવિઝન ખાતે ગુનો દાખલ કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં અસરગ્રસ્ત ખેડૂતોનો હુંકાર, વળતર નહીં તો ભાજપને વોટ નહીં. ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ તંત્રને 56મી વખત આવેદન. કલેક્ટર કચેરીમાં ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ વેના ખેડૂતનો પરિવાર સાથે 4 કલાક સુધી પડાવ. થાળી વેલા ખખડાવવા સાથે ઘૂઘરા વગાડી મહિલાઓએ ભજન ગાઈ નોંધાવ્યો વિરોધ. હવે પૂરમાં અંકલેશ્વર બાદ પાનોલી પણ ડૂબશે. ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોએ વ્યક્ત કરી દહેશત. ચૂંટણી પહેલા અન્ય જિલ્લા જેટલું વળતર જાહેર ન કરાય તો 1.5 લાખથી વધુ ખેડૂત પરિવારોની લોકસભા બહિષ્કારની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.